નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છીએ જે કંપનીનો થોડા દિવસ પહેલા જ 24,000 ની આસપાસ ભાવ ચાલી રહ્યો હતો, પણ અત્યારે જો તમારે આ શેર ખરીદવો હોય તો 270 રૂપિયામાં આ શેર મળી રહ્યો છે અને 117 વર્ષ જૂની આ કંપની છે. તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ આપણે કે જો તમને 100 રૂપિયાની કિંમતનો શેર 1 રૂપિયામાં ઉપલબ્ધ થતો હોય તો તેને કોણ ખરીદવા નથી માંગતું. આવી જ એક ભારતીય કંપનીએ પોતાના રોકાણકારોને ભેટ આપી છે. આ 117 વર્ષ જૂની કંપનીએ 22,400 ની કિંમતનો શેર માત્ર 230 રૂપિયામાં ઓફર કર્યો છે. કંપનીએ આ નિર્ણય ગયા શુક્રવારે જ લીધો હતો અને તેના પછી તરત જ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે કંપનીના શેર છેલ્લા 1 વર્ષમાં તેના રોકાણકારોને 5 ગણું વળતર આપી ચૂક્યા છે. વાસ્તવમાં આપણે વાત કરી રહ્યા છીએ જેમશ્રી રિયાલિટી લિમિટેડના શેર વિશે, જેણે પહેલા જેમશ્રી રણજીતસિંહ સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ્સ કંપની લિમિટેડ તરીકે પણ જાણીતી હતી. આ કંપની પુણેથી 230 કિલોમીટર દૂર સોલાપુરમાં 1907 માં શરૂ કરવામાં આવી. એટલે કે કંપની છે જેમશ્રી રિયાલિટી લિમિટેડ, જેને પહેલા જેમસી રણજીતસિંહ સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ્સના નામે જાણવામાં આવતી હતી. 1907 માં કંપનીની શરૂઆત થઈ હતી. કંપનીએ શુક્રવારે શેર બજારને જણાવ્યું કે તેનો સ્ટોક વિભાજિત કર્યો છે, એટલે કે સ્ટોક સ્પ્લિટ કર્યું છે. વિભાજન હતું 100:1 ના રેશિયોમાં, એટલે કે એક શેરને 100 ભાગમાં વેચ્યો હતો. આના ગુણોત્તરમાં આનો અર્થ એ થયો કે જે રોકાણકારો પાસે 16 ઓગસ્ટ સુધી કંપનીનો એક શેર રાખ્યો હતો, હવે તેના 100 શેરમાં રૂપાંતરિત થઈ ચૂક્યા છે. આ કારણે શેરની સંખ્યામાં પણ વધારો થયો અને તેની કિંમતમાં ઘટાડો થયો. એટલે કે આની રેકોર્ડ ડેટ 16 ઓગસ્ટ હતી. પછી વાત કરીએ કે સ્ટોક સ્પ્લિટ પછી પ્રથમ દિવસે શેરમાં ઉછાળો આવ્યો હતો. જેમશ્રી રિયાલિટીના શેર વિભાજન પછી શેર બજારના તેના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઉછાળા સાથે બંધ થયા. ગયા શુક્રવારે શેર 1.98% વધારા સાથે 228 રૂપિયા 75 પૈસા ઉપર બંધ થયો હતો. વિભાજન પહેલા આ શેરની ફેસ વેલ્યુ 1,000 રૂપિયાની હતી, જે ઘટીને હવે 10 રૂપિયા થઈ ગઈ છે. આ કંપનીનો ઉદ્દેશ તેના શેરના દરો ઘટાડીને રિટેલ રોકાણકારો માટે તેના સ્ટોકને વધુ પોસાય તેવું બનાવવાનો છે, જેથી ટ્રેડિંગ વધારી શકાય. એટલે કે હાઈ વાળા સ્ટોકમાં ટ્રેડિંગ ઓછી થતી હોય છે અને રિટેલ રોકાણકાર ખાસ પાર્ટિસિપેટ નથી કરતા. તેથી કંપનીએ સ્ટોકને સ્પ્લિટ કરી અને ટ્રેડિંગ વોલ્યુમ વધી શકે તેના માટે. પછી આનાથી રોકાણકારો પર શું અસર થશે એ જોઈએ તો વિભાજન પછી કંપનીના શેર અને તેની સંખ્યા અને તેની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં રોકાણકારોની કુલ સંપત્તિ પર કોઈ અસર નહીં થાય. ઉદાહરણ તરીકે, જો રોકાણકાર વિભાજન પહેલા 10 શેર ધરાવે છે તો તે વિભાજન પછી 1,000 શેર થઈ જશે. આવા રોકાણકારનું કુલ રોકાણ 2,24,000 હશે. જોકે વિભાજન પછી 10 શેરની સંખ્યા વધી 1,000 થઈ જશે. શેર દીઠ કિંમત 224 રૂપિયા હતી. આ સંદર્ભમાં કુલ રોકાણ તો 2,24,000 નું જ રહેવાનું છે. એટલે કે તમે રોકાણ કર્યું એમાં કોઈ જ ફેરફાર થવાનું નથી, પણ સ્ટોક વધી જશે અને પછી જે કિંમત વધશે શેરની એમાં તમને જબરજસ્ત ફાયદો થશે. પછી આ શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો જેમશ્રી રિયાલિટીનું પ્રદર્શન વર્ષોથી શાનદાર રહ્યું છે. આપણે બીએસઈ ના ડેટા ઉપર નજર કરીએ તો આ શેરે માત્ર 3 મહિનામાં 51.53% નું રિટર્ન આપ્યું છે, જ્યારે 6 મહિનામાં 341% રિટર્ન આપ્યું છે રોકાણકારોને. આટલું જ નહીં, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 440% રિટર્ન આપ્યું છે. પોતાના રોકાણકારોના પૈસામાં 5 ગણો વધારો કર્યો છે. કંપનીએ શેર તેના રોકાણકારોને 5 વર્ષમાં 1270%નું વળતર આપ્યું છે. નાણાંમાં 13 ગણો વધારો કર્યો છે, એટલે કે મલ્ટીબેગર સ્ટોક છે આ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જેમશ્રી રિયાલિટીના શેર વિશે વાત કરી, જે કંપનીએ 1:100 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ કર્યો છે અને જે રોકાણકાર પાસે એક શેર હતો એ હવે 100 શેર થઈ ગયા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.